ABI ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં તાપી નદીમાં રેતી ખનન કામગીરી દરમિયાન એક આદિવાસી યુવાનના મોતની દુઃખદ ઘટના સામે આવી છે। ડોડવા ગામના 30 વર્ષીય યોગેશભાઈ યશવંતભાઈ પાડવી રેતી લીઝ સાઇટ પર પાઇપ બાંધવાની કામગીરી કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમનો પગ લપસતા તેઓ તાપી નદીના ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા। ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને તંત્ર દ્વારા તાત્કાલિક શોધખોળ હાથ ધરવામાં આવી હતી। બાદમાં યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું હતું। આ ઘટનાને લઈને રેતી ખનન સાઇટ પર મજૂરોની સુરક્ષા વ્યવસ્થાઓ પર ગંભીર સવાલો ઊભા થયા છે। સ્થાનિકોમાં ચર્ચા છે કે શું કામદારોને લાઈફ જેકેટ, સેફટી રોપ જેવા જરૂરી સુરક્ષા સાધનો આપવામાં આવ્યા હતા કે નહીં? બીજી તરફ રેતી માફિયા દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોવાના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે। પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। હવે તપાસમાં ખુલાસો થશે કે આ માત્ર અકસ્માત હતો કે પછી બેદરકારીના કારણે એક યુવાને જીવ ગુમાવવો પડ્યો છે। હંસરાજ પાડવી સાથે નીતિન વસાવે, AB48 ન્યૂઝ ગુજરાત, તાપી।